હાલમાં જો કોઈ ગ્રાહક સરિત કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર જુએ તો શક્ય છે કે યુઝરના મનને આંચકો લાગશે। હાલમાં આ થ્રી વ્હીલર પ્રોટોટાઇપ સ્વરૂપમાં છે, પરંતુ તેની લીક થયેલી તસવીરો જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે અન્ય કોઈ કંપની આ વાહનને ટક્કર આપી શકશે નહીં। ભારતીય ઓટો ઉત્પાદન કંપની બજાજે પણ આવા જ કેટલાક અનોખા થ્રી વ્હીલર્સ લોન્ચ કરવા જોઈએ, જેથી કરીને લોકો બાઇકથી છુટકારો મેળવી શકે। તેથી જ અમે તેને બજાજ ટ્રાઇક તરીકે ઓળખાવી છે। ફ્રેન્ક સ્ટોનાજ એક કેનેડિયન ઈવી નિર્માતા છે, જેણે ઉત્તમ ડિઝાઇન સાથે સરિત કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર રજૂ કર્યું છે। કંપનીએ સરિત થ્રી વ્હીલની સાથે સરિત જીપીયુમાં ફોર વ્હીલ પણ રજૂ કરી છે, જેનો દેખાવ યુનિક છે। વાત કરીએ સરિત થ્રી વ્હીલની તો આ નાનું વાહન નાના ઓટોમોબાઈલ જેવું લાગે છે। આ કાર બનાવવા અને તેની સાઇઝ નાની રાખવા પાછળની કંપનીની યોજના લોકોને તેમની રોજિંદગી જરૂરિયાતો માટે આવી કાર ઉપલબ્ધ કરાવવાની હતી, જેથી લોકો કાર દ્વારા શહેરોની સાંકડી શેરીઓમાં સરળતાથી પહોંચી શકે, ટ્રાફિક અને ભીડવાળા બજારોમાં નાની જગ્યાઓમાં પણ સરળતાથી ફરી શકે છે। આ કાર ભલે નાની હોય પરંતુ ટેકનિકલ રીતે એકદમ અદ્ભુત છે। સરિત ઇલેક્ટ્રિકને મોટરસાયકલ અને કાર બંનેની વિશેષતાઓ સાથે રજૂ કરવામાં આવી છે। આ કારની ખાસિયત તેનો નાનો અને સુડોળ આકાર છે। ડ્રાઈવરો તેને ગમે ત્યાં પાર્ક કરી શકશે। કંપની તેની કારને રોજિંદા ઉપયોગ માટે અને ટ્રાફિકમાં નેવિગેટ કરવા માટે સરળ વાહન તરીકે રજૂ કરશે। આ કાર સંપૂર્ણપણે નવા સેગમેન્ટની હશે, તેને મિની અથવા માઇક્રો કાર કહી શકાય। આ કારને ખાસ એવી જગ્યાઓ માટે બનાવવામાં આવી છે જ્યાં કારને ફેરવવી અને ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે। સરિત થ્રી વ્હીલ ઇલેક્ટ્રિક મોટર દ્વારા ઓપરેટેડ છે। તમે સરિત થ્રી વ્હીલને 60 કિલોમીટર/અવરની ટોપ સ્પીડે ચલાવી શકો છો। આ થ્રી વ્હીલર ઇનોવેશન 96 એમ્પિયર લિથિયમ આયન બેટરી દ્વારા ઓપરેટેડ છે, જેને સિંગલ ચાર્જ પર લગભગ 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે। જો તમે તેની બેટરી 120 વોલ્ટના આઉટલેટથી ચાર્જ કરો છો તો આ કાર લગભગ 4.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે। આ ટ્રાઇકની બેટરી ચાર્જ કરવાની કિંમત ₹80 છે। મિત્રો, જ્યાં તમે એક મોટી કાર પાર્ક કરો છો ત્યાં તમે એક જ જગ્યામાં સરિતની 4 નાની કાર પાર્ક કરી શકો છો। સરિત કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરના આગળના ભાગમાં યુનિક એલઈડી હેડલાઇટ્સ, ટર્ન ઇન્ડિકેટર અને પાછળના ભાગમાં કેબિનની ઉપર માઉન્ટ થયેલ રિયર ટર્ન સિગ્નલ છે। સરિત ટ્રાઇકમાં 2 લોકો સરળતાથી મુસાફરી કરી શકે છે। સરિત ટ્રાઇકમાં બાઇકના સેટઅપ જેવી સીટ લગાડવામાં આવી છે, જેમાં 2 લોકો સરળતાથી મુસાફરી કરી શકશે। તેમાં ખૂબ જ આરામદાયક બેઠક છે। સરિત ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરમાં સીટની પાછળ એક નાનો સ્ટોરેજ બોક્સ છે, જેમાં શોપિંગ બાસ્કેટ અથવા ગોલ્ફ બેગ રાખી શકાય છે। કંપનીનું કહેવું છે કે જો તમે ખુલ્લી હવાનો આનંદ મેળવવા માંગતા હો તો તમે આ ટ્રાઇકનો દરવાજો હટાવી શકો છો। કલર ઓપ્શનની વાત કરીએ તો આ કાર 8 રંગોમાં અવેલેબલ છે। ઇન્ટિરિયરની વાત કરીએ તો તેનું ઇન્ટિરિયર એકદમ યુનિક છે। આ સાથે તેનું હેન્ડલ પણ એકદમ યુનિક છે। ખરેખર આવી રીતના હેન્ડલ કોણ આપે છે ભાઈ? તેમાં ડિજિટલ ડિસ્પ્લે અને નાનો હેન્ડલ બાર છે। આ ટ્રાઇકના ત્રણેય વ્હીલ્સ પર ટ્વિસ્ટ હેન્ડલ થ્રોટલ અને હેન્ડ ઓપરેટેડ ડિસ્ક બ્રેક દ્વારા કંટ્રોલ કરી શકાય છે। સરિત કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરના ત્રણેય ટાયરમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે। કંપનીએ આ ટ્રાઇકની કિંમત વિશે કોઈ માહિતી આપી નથી, પરંતુ તેની અંદાજિત કિંમત 90,000 થી ₹2 લાખની વચ્ચે હોઈ શકે છે। તો મિત્રો, આ હતી યુનિક ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।